વિજ્ઞાન દિવસ. વિજ્ઞાન દિવસના દિવસે આપણે શું કરીએ છીએ? પ્રયોગો કરીએ છીએ. કોણ પ્રયોગ કરે છે? અમે એટલે આપણી શાળાના વિદ્યાર્થીઓ. તો દરેક દિવસની પાછળ કંઈક વૈજ્ઞાનિકો હોય ને એની યાદગીરી રૂપે કંઈક છુપાવતા જાય છે. જો આજનો દિવસ ઉજવવામાં આવે છે એટલે આપણે પ્રયોગ કરીને આવ્યા ને, ઘણા વિદ્યાર્થીઓ તો કેટલાય દિવસથી વિચારતા હતા કંઈક નવું કંઈક કરવું છે. પછી જેવો થાય, જો પ્રયોગ અગાઉના વૈજ્ઞાનિકોએ કહી રખાય એમાં ન થઈ જાય કંઈ. પહેલી વાર કરે તો નિષ્ફળતા મળે, બીજી વાર કરે તો નિષ્ફળતા મળે, એમ કરતા 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 કેટલાય દિવસેના પ્રયોગો થાય. આજનો દિવસ જેના નામથી ઉજવવામાં આવે છે એવા સીવી રામન એટલે કે ડોક્ટર ચંદ્રશેખર વેંકટમ રામન, એના વિશે વાત કરવા જાય ને તો એને વિચાર ક્યાંથી આવ્યો? તો કે એ દરિયામાં જતા હતા એટલે દરિયાનું પાણી તમે જોયું કેવા કલરનું લાગે? દૂધિયા કલર જેવું લાગે ને. એ પાણી તમે હાથમાં લ્યો તો સફેદ જેવું રંગવિહીન લાગે ને. તો એને ખાલી આવું નાનું એવું નિરીક્ષણ કર્યું તો એને વિચાર આવ્યો કે આવું કેમ દરિયાનું પાણી દૂધિયા રંગનું કેમ લાગે? એના ઉપર તેને વિચારમાં એને સંશોધન કર્યું. એને ખબર પડી સૂર્યમાંથી અત્યારે કિરણો કેટલાય નીકળે ને, કેવા છે? પારજાંબલી કિરણો કહી છે. આમ જોવા જાય તો એનું નામ આપ્યું, શું આપ્યું છે? જાની વાલી પિનારા. જા એટલે જાંબલી, ની એટલે જાની, વા એટલે વાહ, લી એટલે પી એટલે ના એટલે રા એટલે રાતો એટલે કે લાલ રંગ. આમ સપ્ત આપણે ઘણી વાર ખબર છે ધનુષ આપણે વરસાદ ચોમાસાની ઋતુમાં 7 રંગોનું જોઈ છે ને, એમ એને સંશોધનમાં એવું તારણ નીકળ્યું કે દરિયાનું પાણી એ આટલા રંગોનું શોષણ કરતું નથી. ક્યાં? જાંબલી, જાની એટલે નીલો, વા એટલે વાદળી, આ 3 રંગોનું એ શોષણ નથી કરતું, અવરોધ કરે છે. એના કારણે એ પાણીમાં રંગો શોષાઈ જતા નથી. એના કારણે જે પાણીનો રંગ રહ્યો એ આપણે દૂધિયા જેવો લાગતો હોય છે. હકીકતમાં 3 રંગોનું મિશ્રણ હોય છે. જ્યારે ઓલા રંગો શોષાઈ જાય છે એટલે દેખાતા નથી. બાકીના જાની, વા, લી એટલે લીલો, પીળો, નારંગી, રા એટલે રાતો એટલે કે લાલ રંગ, આ બધા શોષાઈ જાય છે, એ દેખાતા નથી. અને ઓલા 3 નો રંગ ભેગો થાય એટલે કે દરિયાનો રંગ કેવો દેખાય છે? દૂધિયા જેવો દેખાય છે. આનું સંશોધન કરતા અત્યારે ભક્તિબેને બધી જ વસ્તુ કહી દીધી. 28 ફેબ્રુઆરી 1928 આ સંશોધન પૂર્ણ કર્યું. પછી એનો દિવસ ઉજવવાનો નક્કી કર્યો તો એને કીધું મારો જન્મ દિવસ નહીં પણ જે આ શોધ પૂરી થઈ બરાબર એ શોધ ઉપર મારો દિવસ ઉજવવામાં આવે, એટલે કે રામન ઇફેક્ટ, જેનું નામ આપ્યું છે રામન ઇફેક્ટ. અને એ દિવસથી કરી અને દરેક શાળામાં દરેક જગ્યાએ અવનવી જગ્યાએ આજના દિવસે બાળકો અવનવા પ્રયોગો કરતા હોય છે અને પોતાની અંદર કંઈક ને કંઈક નવું પોતે શીખતા હોય છે. બરાબર, તમે અત્યારે જો કરેલો પ્રયોગ બીજા ધોરણમાં ભણતો હોય, પહેલામાં ભણતો હોય, એ પણ પ્રયોગ કરીએ. નાનો પ્રયોગ હોય પણ એને કંઈક તો વિચાર્યું ને. મોટા ધોરણવાળા મોટું વિચારે પણ નાના ધોરણવાળા જો પ્રયોગ કરે ને એને હું સૌથી વધુ મહાન ગણું, સૌથી શ્રેષ્ઠ ગણું. તમારા મગજમાં વિચાર તો આવતા જ હોય પણ એ વિચારને આપણે શું કરવાના હોય? ખાલી રજૂ કરવાના હોય. કેટલા પ્રયોગ કરે એ વાત ઊંચો કરો જો હોય, ભલે જેવો કર્યો હોય પણ પ્રયોગ કરેલો હોવો. સરસ, ચાલો જેને પ્રયોગ કર્યા એ જોરદાર તાલી પાડો. જેને પ્રયોગ કર્યા એ જોરદાર તાલી. જેને પ્રયોગ કર્યા હોય બરાબર.
આમાં જો પ્રયોગ કરતા જાઓ ને આમાં જોતા જાઓ. આલબુ જોઈએ છે જ. સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. આલબાજુ જો બેટા. સરસ, વેરી ગુડ, વાહ, વેરી ગુડ, વાહ, સરસ બે બેનું. સરસ, વેરી ગુડ, એકદમ સરસ, સરસ, વેરી ગુડ, વાહ, મસ્ત બને હો બેટા. પાણી એકદમ વહી જાય. એ શું નાખ્યું તે બેટા? વાહ, વેરી ગુડ, વાહ, સરસ, વેરી ગુડ, વર્કિંગ મોડલ. શું કર્યું? સરસ. હાલે તમે તો કેટલું બધું ચટણી મીઠું જીરું ને. વેરી ગુડ. હા હા હા, જમાવટ પાડી નહીં ગયા. ત્રીજા વાર આટલી બધી જમાવટ પડે એટલે મોજ પાડી દીધી. હાલો ને ત્રીજા વાર આવી. વાહ, સરસ, વેરી ગુડ. આવી બધી લાઈટો ક્યાંથી ગોતી એવા છોકરા? વાહ, હે કર, ચાલુ કર, ચાલુ કર, ચાલુ કર. સરસ, સરસ. વાહ, રાષ્ટ્રધ્વજ સાથે. વાહ, વેરી ગુડ, વાહ, સરસ મજાના ફીણ. હા તે બતાવો, બતાવો, હાથ બતાવો. વાહ, કંકુ એમ ને. વાહ, સરસ મજાનું મને એ. હાલો. વાહ, ગોળવાળું રાજકારણ વાળું. વાહ, વેરી ગુડ.
विज्ञान हमें पढ़ना है, विज्ञान हमें पढ़ना है, प्रयोग हमें करना है, प्रयोग हमें करना है, अमारू दरेक कार्य विज्ञान हम पढ़ेंगे, विज्ञान हम पढ़ेंगे, विज्ञान दिवस ना दिवसे આપણે શું કરીએ છીએ? પ્રયોગો કરીએ છીએ. કોણ પ્રયોગ કરે છે? અમે એટલે આપણી શાળાના કેટલાય દિવસેના પ્રયોગો. આજનો દિવસ જેના નામથી ઉજવવામાં આવે છે એવા સીવી રામન એટલે કે ડોક્ટર ચંદ્રશેખર વેંકટમ રામન, એના વિશે વાત કરવા જાય ને અવરોધ કરે છે. એના કારણે એ પાણીમાં રંગો શોષાઈ જતા નથી. એના કારણે જે પાણીનો રંગ રહ્યો એ આપણે દૂધિયા જેવો લાગતો હોય છે. હકીકતમાં 3 રંગોનું મિશ્રણ હોય છે. જ્યારે ઓલા રંગો શોષાઈ જાય છે એટલે દેખાતા નથી. બાકીના જાની વા લી એટલે લીલો, પીળો, નારંગી, રા એટલે રાતો એટલે કે લાલ રંગ, આ બધા શોષાઈ જાય છે, એ દેખાતા નથી. અને ઓલા 3 નો રંગ ભેગો થાય એટલે કે દરિયાનો રંગ કેવો દેખાય છે? દૂધિયા જેવો દેખાય છે. આનું સંશોધન કરતા 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 અત્યારે ભક્તિબેને બધી જ વસ્તુ કહી દીધી. 28 ફેબ્રુઆરી 1928 આ સંશોધન પૂર્ણ કર્યું. પછી એનો દિવસ ઉજવવાનું નક્કી કર્યો તો એને કીધું મારો જન્મ દિવસ નહીં પણ જે આ શોધ પૂરી થઈ બરાબર એ શોધ ઉપર મારો દિવસ ઉજવવામાં આવે એટલે કે રામન ઇફેક્ટ, જેનું નામ આપ્યું છે રામન ઇફેક્ટ. અને એ દિવસથી કરી અને દરેક શાળામાં દરેક જગ્યાએ અવનવી જગ્યાએ આજના દિવસે બાળકો અવનવા પ્રયોગો કરતા હોય છે અને પોતાની અંદર કંઈક ને કંઈક નવું ને નવું પોતે શીખતા હોય છે. બરાબર, તમે અત્યારે જો કરેલો પ્રયોગ બીજા ધોરણમાં ભણતો હોય, પહેલામાં ભણતો હોય, એ પણ પ્રયોગ કરીએ. નાનો પ્રયોગ હોય પણ એને કંઈક તો વિચાર્યું ને. મોટા ધોરણવાળા મોટું વિચારે પણ નાના ધોરણવાળા જો પ્રયોગ કરે ને એને હું સૌથી વધુ મહાન ગણું, સૌથી શ્રેષ્ઠ ગણું. તમારા મગજમાં વિચાર તો આવતા જ હોય પણ એ વિચારને આપણે શું કરવાના હોય? ખાલી રજૂ કરવાના હોય. કેટલા પ્રયોગ કરી વાત ઊંચો કરો જો હોય ભલે જેવો કર્યો હોય પણ પ્રયોગ કરેલો હોવો સરસ. ચાલો, જેને પ્રયોગ કર્યા એ જોરદાર તાલી પાડો. જેને પ્રયોગ કર્યા હોય પણ પ્રયોગ કરેલો હોવો સરસ. ચાલો, જેને પ્રયોગ કર્યા એ જોરદાર તાલી પાડો. જેને પ્રયોગ કર્યા જોરદાર તાલી, જેને પ્રયોગ કર્યા હોય બરાબર પણ પ્રયોગ કરેલો હોવો સરસ. ચાલો, જેને પ્રયોગ કર્યા એ જોરદાર તાલી પાડો. જેને પ્રયોગ કર્યા જોરદાર તાલી, જેને પ્રયોગ કર્યા હોય બરાબર.